આएगी એટલે વાહ આઈ ઢીંગલી જોતી ઢીંગલી જોતી આટલી સ્પીડ થી તો કોઈ દી નથી આલો 3 વાગ્યા સુધી પપ્પા હુવે 3 વાગ્યા ઘરનું ધ્યાન રે જરૂર ન રે પાઈ છે બેને ફેસ વોશ લીધું છે અમાર બેબીને અહીંયા જો અહીંયા વાળ નહોતા મારે અહીંયા નહોતા તો સારો કેટલો ટાઈમ મહિનો 2 મહિના કે ના હું તો વર્ષથી વાપરું છું પણ સારો રિસ્પોન્સ છે 1 વર્ષથી હા કન્ટિન્યુ અરે વાહ સરસ 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 મેં ઓનલાઈન નહીં મગાવ્યું હતું હા સરસ તો બહુ સારું કહેવાય માલિશ પ્રોપર રાખજો એટલે સરસ રિવ્યુ હું આ જ યુઝ કરું છું બીજો કઈ ફાવતું નથી હવે અમે ઘરમાં બધા આ જ યુઝ કરી છે સરસ 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 થેન્ક યુ સો મચ મારી બેબી છે 5 વર્ષની 5 વર્ષની છે એટલે 3 વર્ષની હતી ને તો અમારું એક્સિડન્ટ થયું હતું હા ત્યારે એના માથામાં જ લાગેલું છે એકદમ પાખા અચ્છા ઓકે હા અને પછી હવે એને લાગ્યું ને આગળથી ઓહ તો એમને એ અત્યારે રિએક્શન આવી બધાય હા અત્યારે બધાય પછી એના હેર કટ કરી નાખ્યા હતા સાવ આ રીતના હા આ રીતના અચ્છા ઓકે હેર રિમૂવ કરી દીધા હતા એમ ને હેર રિમૂવ કરી નાખ્યા હતા પછી અને હવે અત્યારે તો 2 વર્ષ થઈ ગયા હવે તો એનો ગ્રોથ એકદમ સરસ છે હા એને હેર કટ ને એવું થયું ને અરે વાહ તો પેલા જેવી થઈ ગઈ સરસ હા એને જે લાગેલા નિશાન છે ને એના ઉપર જ હેર ન થાય હા. બાકી બધે આવી ગયા સરસ. સ્પેશિયલ આ છે એ માટે છે આવ્યું બેબીના આશીર્વાદ ભગવાન ખુશ થાય તો અમને મળે પાલન કરું છું એટલે મને જે કસ્ટમર આવતા ને એને હું રેકમેન્ડ કરો છો ઓકે 3 બોટલ પડી હતી તો હું સ્પેશિયલી કે શેમ્પુ માં જોઈશ હું શેમ્પુ લેવા સ્પેશિયલ આવી ઓહો વિડિયો છે મારા સાસુ પહેલા જોતા એને મને બતાવ્યું પછી હવે હું જોઉં ટેન્શનમાં છે કે શું થાય એટલે મેં કીધું એમને ગ્રોથ સારો હોય છું ને એટલે મેં કીધું ના લાઈવ છે આ એને છે ને આ વિડિયો જોઈશ ને એમાં એ જ હા ના તમારી જેમ જ હતું સેમ એને આ બધા નાના વાળને આવેલા છે એટલે તમારે આવી જશે ચિંતા કરવાની જરૂર નથી આવી જ જશે આ ચોથી પાંચમી બોટલ છે તો એને આવી ગયા એના પપ્પાને ખંજવાળ આવતી ને વાળમાં એ નીકળી ગઈ ને હા રાઈટ એને ટ્રાય કરી સરસ અહીંયા જ આવ્યા હતા ને તમે આની પહેલા કદાચ આ તો કહું તો ચોથી પાંચમી બોટલ આવે છે મમ્મી બાથરૂમમાં જાય તો માં બેટી હેર હોય પછી આપણે ડ્રેસિંગ ટેબલમાં એટલે કે જ્યાં જાણે અમારે આ વખત એને સ્કૂલે રજા છે ને આજે એટલે બધા આવ્યા મારે આવવું ઓકે સરસ રોહી ના રોહી હોય મેં કીધું ઈ ના હોય એના 800 રૂપિયા શું નામ છે તારું ઈશા તારું હાસ બેટી નથી મેં આખું શિયાળો અને બેન હાથ પગ બે માલિશ કર્યા છે હા, જો. એને હાથ દુખવાની ફરિયાદ હતી ને વહી ગઈ નો આવે નહીતર એમ કે હું લખું તો મને આ કોણી દુખે પણ મેં આખો શિયાળો માલિશ કરી એને માલિશ કરીને અમે છોકરાને સુવડાવી દઈએ ને બસ રાતે કોઈ વસ્તુ જરૂર નહીં આનું માલિશ કરી દેવાનું તો કીધું ને આ વખત મને કે જમું વેસલીની કે લગન જરૂર ન પડી મેં કીધું રાત્રે કરીએ સવારે નવડાવી દે એટલે પૂરું થઈ અને જાય ત્યારે એમ નથી કીધું મને હાથ દુખે છે કાળા તલ છે ને એટલે બહુ ઇફેક્ટ કરે અને આને છે ને ગોઠણ આ બહુ દુખા કરતું હા એના લીધે કોઈ ફરિયાદ નથી કરી એને મને જો તો ગોઠણ દુખવાની ફરિયાદ કરી ગોઠણ દુખવાનો એ હવે થઈ ગયું સારું એટલે નાના છોકરાઓને માલિશમાં બહુ ઉપયોગ આવે હા અત્યારે બહુ સારું બચ્ચાઓને એક તેલ છે ને એક શેમ્પુ છે કેવી મજા આવે એ કે મને વીકમાં એકવાર કરી જ દે ફેસ વોશ અરે વાહ ગયા વખતે લઈ દીધી બે યુઝ ઈ જ કરશે બે અચ્છા બ્રશ વાપરે છે ને બચ્ચાઓને આ બ્રશ બહુ સારા આ ઇકો ફ્રેન્ડલી આવે ચેનલ 5th માં છે વાહ ભાઈ વાહ સરસ સ્પેશિયલ મળવા મમ્મીને પાછો લઈને આવ્યા વાહ બીજો ધક્કો ખવડાયો फ्रेंड्स गुड मॉर्निंग के साथ आज का दूसरा दिन भी यहाँ पर शुरू है लेकिन ये ब्लॉग देखोगे तब तक हम यहाँ से निकल चुके होंगे लेकिन जितना रिव्यू मिलता है अच्छा लोगों का प्यार बरसाते हैं वो खास आपको दिखाने की पूरी कोशिश करते हैं ठीक है आइए यहाँ पर मस्त माँ बेटी है रोल का काम शुरू हो चुका है ઓઇલ કહું છું हाँ નાના બાળકોને લગાડી તો એમ हाँ એને સારું અરે વાહ બહુ લગાવ્યું હતું હા કેટલો ટાઈમથી લગાવો છો પણ જન્મ પછી 6 મહિના પછી તરત ચાલુ કરી દીધું અરે વાહ સરસ તો ગ્રોથ બહુ સરસ છે હેર નવા હેર આવી ગયા છે એક હેર ઓઇલ આપજો હા આપી દો સરસ થેન્ક યુ વર્ષ વર્ષ 1.5 વર્ષની થઈ 6 વર્ષની થઈ સરસ શું નામ રાખ્યા શાનિકા
વાહ વાપરો છો હેર ઓઇલ તો હું થોડા ટાઈમથી વાપરું. પહેલી વાર તમે અહીંયા આવ્યા ત્યારથી. અને કેવો રિઝલ્ટ છે બહુ ફાઇન. અચ્છા સરસ સારું છે ને હા, બહુ મારે જો સાવ ગ્રોથ વયો ગયો તો થઈ ગયા હવે સારા આવ્યા છે. સરસ સાવ બધે વયો. મારી બેન અમે ત્યારે આવ્યા હતા આની પહેલા ત્યારે 2 બોટલ લઈ ગયા હતા. ઓકે ત્યારે ફેસ વોશ લેતા જાવ છો ને હા, એ લઈ જઈશ. હા ભાઈ ટ્રાય કરો બેસ્ટ રિઝલ્ટ પછી એના રિવ્યુ દેજો ખાસ ચોક્કસ પાછા આવો ત્યારે. अरे वाह सब लोग अभी आ रहे थैंक यू गुड नाइट की तरफ जा रहे हैं हम पहुंच चुके हैं चलाला माँ बेटी बाहर है अभी सत्संग में है बेटी खेलने में है थोड़ी देर के बाद सबको मिलवाते हैं मस्त तो अभी दोनों आएगी अरे वाह आई 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 ક્યાં ગયું તું બે હે રમવા ગયું તું મજા આવી રમવાની આજે નો પૂછ્યું પપ્પા શું ગિફ્ટ લાવ્યા એમ હે આ નકર તો પેલા જે આવ્યા હે? ને ગિફ્ટ શું ગીત લાવ્યા તારે જોતી હતી કાંઈ હું જોતી હતી ઢીંગલી આ તો હારો નવું નવું પહેર્યું છે તે. ફ્રોક પહેરે છે વેલ્વેટ હે ઢીંગલી ઢીંગલી જોતી ઢીંગલું કેવી છો ઢીંગલો તારામાં થતો ઢીંગલીમાં કાંઈ ભેદ નથી ઢીંગલી તો નાની નાની ઢીંગલી બા છે ને જે બા સત્સંગમાં ગયા છે સત્સંગમાં કે છે સરસ સરસ હું બરાબર મજા આવી તમે તો બહુ વેલા ફ્રી થઈ ગયા હું હા વેલા વેલા હો એકદમ ફટાફટ પતી ગયો હા બધો સ્ટોક પૂરો કરી દીધો 4 વાગે તે પતી ગયું છે ને બધું 4 વાગે જ પૂરો કરી દીધું હતું એવું છે કેવું કામ થાક લાગ્યો થોડો થોડો લાગ્યો છે ફ્રેશ થઈ ગયા સરસ નાઈ લીધો એકદમ એટલે ફ્રેશ થઈ જાય નાઈ લઈને એટલે આમ હા, થાક એકદમ, ઉતરી જાય એકદમ. બધું બધાના રિવ્યુ પણ બહુ સરસ આવતા હતા કા પપ્પા હા રિવ્યુ સારા હતા ને પપ્પા એક ના રિવ્યુ એટલા જબરજસ્ત હતા હા બધાના. અત્યારે ક્યાં પંખો કર્યો તો ચલો તમે તો જમીને આવ્યા છો અરે મસ્ત હવે જમી લીધું સુવાની તૈયારી કરીએ હા મેં હવે ઓન ધ વે લાગે હવે 10 વાગ્યાનો ટાઈમ છે હવે હમણાં આવશે ગાતે વાતે सरस तो अभी मम्मी से मिलेंगे फिर सोएंगे आज दो આજે दिन સુખડી ને તેલ તળસાક ને એવું બધું બનાવ્યું अच्छा એવું કર્યું ભૂખ લાગી તો કેજો થોડુંક મીઠું મોઢું થઈ જાય हाँ ये है ना वो कल सवार है કાલ સવારે मम्मी भी सत्संग में से आज पधार चुके हैं फास्ट फास्ट क्या स्पीड से आ रहा है वो बात है आटली स्पीड थी तो कोई दी नहीं चला होगी वो बात है सत्संग में जઈએ એમ પડ્યો પણ સુનું सत्संग में कहता है મમ્મી બોલે તો મીઠું મોઢું વધારે મજા ખાવાની મમ્મી આવી ગયા છે ભાઈ મજા આવી ગઈ દીકરા વિના શું હવાર હું કહેતી હતી ને ચટણી કરીને તો જ મેં કીધું મારે પોયરો નથી ચટણી ખાવા પોઈરો સરસ સરસ મજા આવી મમ્મી સરસ સરસ હું સત્સંગ કર્યો આજ बहनों मिले तो બધા चलो 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 जो गांव में बहनों का बहुत बढ़िया है सब मिलते हैं શું હતું મમ્મી ચલાલાની બાજુ બધા આવે હે સિટીમાં આપણે કેમ અમુક એરિયા પ્રમાણે આવે પણ અહીં આખું ગામ ભેગું થાય વાહ ભાઈ વાહ બહુ સારું સમ દીકરાનું વેચાણ કર્યું ને हाँ हाँ એટલે સત્સંગ રાખ્યો હતો સારું કહેવાય સત્સંગ રાખ્યો तो भाई सगाई होने से पहले अगर सत्संग होता है सब बहनों को मिलवाते हैं भगवान भक्ति का स्मरण होता है तो बहुत अच्छा होता है गांव गांव में मतलब ये सब होता है हमारे गांव की पूरी बहनें सब वहाँ पर इकट्ठा होती है भगवान का नाम स्मरण करते हैं ताकि उस घर में रौनक उस घर की रौनक और बढ़ जाए એમાં તમે बहुत ફોન मजा આવ્યો ને आई તો વિચાર લો કે અમે 4:30 નીકળી અમે તો ખુશ થઈ એટલે આજ વહેલા ફટાફટ નકર તો રાત્રે 12 વાગે જાય હર વખતે આજે મમ્મી 4 વાગે નવરા એટલે મેં જ કીધું કે વહેલા આવી જાય ટાઈમે સુવાનો ટાઈમ આવી જાય એટલે વાંધો નહીં પહેલી વાર શાંતિ થઈ જાય અને આરામ થઈ જાય પછી આપણે સવારે ભગોડા જાવું છે સવાર જાવ ને હા હા કાલ જઈએ કાલ જઈએ માતાજીનો હુકમ હોય ને તો જ આપણું કામ વહેલું પતે હા એટલે એટલે જ પેલા બોલાવ્યા એવું હોય કે આ વહેલો આવે ને વહેલો સુઈ જાય એટલે આરામ થાય તો ના જઈ શકીએ. બાકી નકર નહીં જઈ શકીએ. એ વાત બરાબર હે 1 વાગે આવતો રાત્રે એક હા મમ્મી 1 વાગી જતો હા, મોડું થઈ જાય અત્યારે વહેલો આવે નાઈ લીધું ને એવો ફ્રેશ થઈ ગયો મજા આવી ખબર હતી મેં હું આયા છું મારો દીકરો ઘરે આવી ગયો છે ગઈ હું તો આવીને પૂછવા ને મેં કીધું, મમ્મી ક્યાં ગયો નકર હું ગાડી મૂકું ત્યાં તે મેં કીધું આવ્યા વગર નો રે મેં કીધું ક્યાં જ્યાં છે? ઈ કે અરે સત્સંગ. તે દિવસ કેવું થયું ખબર છે હું તમને 4 વાગે તો ઉઠાડી ગઈ પછી 5:45 બહાર નીકળી મેં કીધું હજી વાતું કરે છે ને તે હાલ ને જાવ ત્યાં તો ઊંઘ આવી ગઈ 4:30 પાસે અને મમ્મી ને ઊંઘ ક્યારે ખબર સવારે જ આવે અમારે જ મને 3 વાગ્યા સુધી પપ્પા એમ નહીં 3 વાગ્યા સુધી પપ્પા હુવે 3 વાગ્યા સુધી હું. અમાર વાળા 4 વાગ્યા સુધી તો હું અસુખ જાગતી હોઉં 4 વાગ્યા પછી જ મારે હોવાનું ઘરનું ધ્યાન રે ચોકીદાર, હા, જરૂર ન રે
પાઈ છે બેન અડધી કલાક આની આટલી કલાક આની બેન પાળે કરે. પાળે કરી છે બે પણ રૂમમાં બહાર નહીં. એક બીજાને ધ્યાન રાખવાનું હું કહેતી હતી મેં કીધું મને 4 વાગે હું તમને ઉઠાડી ગઈ ને પછી મને 5 વાગ્યા પછી મને પરોઠી એવું સપનું આવ્યું ને બહુ જ સારું આવ્યું પણ એ ત્રીજે દિવસે કહેવાય ખરાબ સપનું આવ્યું હોય ને તો તરત કહી દેવાય સારું સપનું આવ્યું હોય ને તો એ ત્રીજે દિવસે કહેવાય એવું હોય હા અરે એટલે વાહ કાલ મારે તને કેવું છે ત્રીજો દિવસ છે કાલ ત્રીજો દિવસ છે ને એટલે કેવું છે વાત છે ભાઈ બહુ સરસ છે આપણે મા દીકરાનું જ છે તું એવું છે આપણે ઘરનું પણ મા દીકરાનું પહેલા હા. તો મજા આવી ગઈ મમ્મી જોઈને આમ મજા આવી જાય આમ એવા હરખાતા ખીલતા આવ્યા આમ એમ આવકારો દેવા આજે આજનો હરખ અલગ છે એક દી નહોતો તો મને આમ એમ થાય. આનું સપનું સારું આવ્યું છે ને એટલે મને હરખ થાય છે. સરસ રાત જાય ને પછી કહી દઉં. નીંદર નહીં આવે છે કાલ ઊંઘ નહીં આવે આવીશ મને. એટલે એમ જ કહું ઊંઘ આખી નહીં રાત આવે નથી ઊંઘાઈ. નહીં કહું ને પછી ઊંઘ આવે છે અમે પછી ન ઉઠાડ્યા મેં કીધું આ હુતા છે નકર તો બેંક બહાર આવ્યો કે નો રહી કોના છે હું નીકળી તો મેં કીધું ઠીક, પછી ગાડી તો આવ્યા ગઈ છે. મમ્મી, હા. હવે એ કે હાલો મેં તો સુતા રહેતા પણ બહાર કાંઈ કામ ઠંડી બહુ હતી નહોતું. મમ્મી ઠંડી હતી કઈ કામ નહોતું કામ ખોટું નહોતું બબેને ને. શું આમ થવાટા મારો तो वैसे हम आ गए सारा स्टॉक आउट ऑफ द स्टॉक हो गया कल की सुबह मस्त हम करते हैं घर से शुरू करेंगे કોલ આવ્યો ને એટલા તો ક્યારે કોલ ન થવાય કેટલા કોલ શરૂ એક તો શરૂ હોય ત્યાં વેટિંગ માં ચાલુ હોય अरे तन फोन वेटिंग હું में એ જ एक કહું પછી છું एक કે પછી કેટલા કોલિંગ આવ્યા કાલે કે બહુ હદ બાર inquiry. બહુ જ मतलब सब लोगों की इंक्वायरी इसलिए होती है कि माउथ पब्लिसिटी बहुत होती है एक को फर्क पड़ता है 10 लोगों को भेजते हैं 10 लोगों को फर्क पड़ता है 50 लोगों को भेजते हैं इस तरह माँ बेटी हेयर ऑयल जो छाया हुआ है ઉપડી तो ગયું बहुत ही बढ़िया બહુ બધાને હારે તો ઉપાડ્યું અરે, નહીં. પડતું નથી દર વખતે એટલા રિવ્યુ તો બધા બહુ લોકો આવે બહુ અમુક તો review મમ્મી ખુશી એક બે બાત આવે ને ખાલી દુખણા લેવા આવ્યા ઓહો હા એ મારે શૂટિંગ નથી થયું પણ મારે કેવું હતું ખાલી આવ્યા ગૌઢી ઉંમરના અને આવ્યા ઈ કે સારું થયું હોય બધું તો જ એટલે એના ખુશીના એ દુખડા લેતા હા હોય ઈ કે હું ભાઈ મળવા આવ્યો મારે જોવું તો તને તારે ઘરે આવી છે મમ્મીને વખાણ કરતા તાર શારદા ભાવી અરે રે કઈ બાઈ છે એવું કે આમ ગુજરાતી કે એ અમે ગૌઢા ડોસીમાં હોય ને એટલે ડોસી હા, હરખાય. સરસ હોય વાત. अब सब लोगों का प्यार इतना है राजकोट वासी तो इतने सबका शूट नहीं कर पाया लेकिन सब मिलने आते हैं प्यार बरसाते हैं आशीर्वाद देते हैं उनकी बदौलत माँ बेटी हेयर ऑयल का इतना इफेक्ट लोगों तक पहुंच रहा है बहुत ही अच्छा लग रहा है तो आज का वीडियो अभी एंड करते हैं कल सुबह वापस मिलते हैं तब तक लाइक शेयर और खास सब्सक्राइब जय स्वामीनारायण જય સ્વામિનારાયણ જય जय स्वामीनारायण